નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે। મતદાન આજે થઈ રહ્યું છે લોકસભાની ચૂંટણી માટે અને અત્યારે વડોદરા શહેર જિલ્લામાં શાંતિપૂર્વક રીતે મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે અત્યારે મત આપવા મતદાન મથક ખાતે પહોંચ્યા છે। વડોદરા શહેરની વાત કરીએ તો જે રીતે તમામ જે મતદાન કેન્દ્રો છે ત્યાં વડોદરા શહેરના તમામ નાગરિકો, તમામ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ, નેતાઓ, તમામ લોકો મત આપી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે પોતાના જે મતદાન મથક છે ત્યાં પહોંચ્યા છે, મતદાનનો ઉપયોગ કરશે। વડોદરા શહેરમાં જે રીતે શાંતિપૂર્વક રીતે અત્યારે મતદાન યોજાઈ રહ્યું છે અને સૌ કોઈ આ મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે। લોકશાહીનું આ પર્વ છે અને લોકશાહીના પર્વ નિમિત્તે પોતાના જનપ્રતિનિધિને ચૂંટવા માટે અત્યારે આજે મતદાન થઈ રહ્યું છે। ત્યારે તમામ જે રાજકીય પક્ષના કાર્યકર્તાઓ, નેતાઓ, નાગરિકો છે, તમામ લોકો મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ પહોંચ્યા છે અહીંયા વડોદરા શહેરના મતદાન મથક નંબર 200-261। હવે તો મતદાન કરતા હોય ખાલી અંદર ના જઈ શકાય, એવું કીધું બહાર લઈ શકાય। અંદરથી ના જઈ શકાય, અંદર અમે એમને ખબર છે કાલે સીપી સાહેબ જોડા દર્શક મિત્રો, વડોદરા શહેરમાં જે રીતે આ મતદાનની પ્રક્રિયા અત્યારે 7 વાગ્યાથી જે સવારના શરૂ થઈ ચૂકી હતી અને વડોદરા શહેર અને જિલ્લામાં જે રીતે શાંતિપૂર્વક રીતે મતદાન યોજાઈ રહ્યું છે, વડોદરા શહેરના તમામ લોકો આ મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે આ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વ નિમિત્તે તમામ લોકો પોતાના ઉમેદવારને જીતાડવા માટે અત્યારે ઉમંગ સાથે મતદાન કરી રહ્યા છે। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા પણ આ પોતાના મતદાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સાહેબ, શું કહેવા માંગશો? આજે લોકપર્વ, લોકશાહીનું એક પર્વ અને આપે મતદાન કર્યું છે। આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતના લોકસભાના ઇલેક્શનનો ત્રીજા તબક્કાનું મતદાન 7 તારીખના રોજ ચાલી રહ્યું છે। ગરમીના દિવસો છે, હીટવેવની આગાહી છે અને લોકોમાં પણ કરંટ છે, લોકોની પણ ઝંખના છે કે ભારત એક વિકસિત રાષ્ટ્ર બને અને મતદાન કરવાથી આપણા અધિકાર અને ફરજનું આપણે પાલન કરી રહ્યા છે। આપના માધ્યમથી તમામ નાગરિકોને આહવાન કરું છું કે આ લોકશાહીના મહાપર્વમાં આપ પણ સહભાગી બનીએ, આપણે પણ આપણી ફરજ અને હકનો ઉપયોગ કરીએ, જેથી કરીને આપણો અવાજ એક વિકસિત રાષ્ટ્રની ફેવરમાં રહે, એક વિકસિત રાષ્ટ્રની અપેક્ષા માટે રહે, આવનારી પેઢીઓ સુખી સમૃદ્ધ બને એ દિશામાં સરકારો ખૂબ સુશાસન કરે, ગરીબ કલ્યાણ કરે અને આપણે કહીએ કે સેવા કરે, જેથી કરીને ભારત એક કહેવાય કે વિકસિત રાષ્ટ્ર છે આજની તારીખે અને જે છેવાડાના માનવીઓ છે એમને પણ તમામ સરકારી યોજનાઓ અને ગવર્મેન્ટ જે રીતે રાષ્ટ્રના તમામ અંગોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે એવી રીતે આપણે પણ જો આ મતદાન કરીશું તો આપણી જે અપેક્ષા છે સરકારો પૂરી કરી શકે અને જે બહુમત છે કે વધારે લોકો મતદાન કરે તો વધારે લોકોના ઓપિનિયનવાળી સરકાર બને અને આવનારા ભવિષ્યમાં આપણે કહી શકીએ કે ભાઈ અમે આ સરકારને મત આપ્યો હતો અને આ સરકાર આવું કામ કરી રહી છે। ફક્ત ઘરે બેસી રહેવાથી, ખાલી સરકારને પોષવાથી કામ ચાલે નહીં અને આપણે જોયું હશે કે મતદારોએ મેચ્યોરિટીથી એક સ્થિર અને મજબૂત સરકાર બને, જેથી કરીને આવનારા સમયમાં ભારતનું વિશ્વ કક્ષાએ નામ થાય। પ્રાચીન સમયમાં ભારત વિશ્વગુરુ ગણાતો હતો અને અર્વાચીન યુગમાં પણ ભારત વિશ્વગુરુ બને એ માટે તમામ નાગરિકો સહભાગી બને અને મોટી સંખ્યામાં મતદાન કરે। તાપ છે, તાપને ભૂલી જજો, આજે તાપ સહન કરીશું તો આખું વર્ષ અને આવનારા 5 વર્ષ માટે સરકારો આપણું ધ્યાન રાખશે। ચોક્કસ, ખૂબ જ સુંદર વાત કરી કે
તાપ ભૂલી અને મતદાન કરજો, જેથી આવનારા 5 વર્ષ એક સ્થિર અને મજબૂત સરકાર બને. સાથે સાથે અપીલ પણ કરવામાં આવી છે લોકો આ મતદાનનો ઉપયોગ પણ કરે, કેમ કે ખાલી સરકારને કોસવાથી કશું નથી થતું. મતદાન આપણી ફરજ છે, મતદાન પણ કરવું જોઈએ અને એક મજબૂત સરકાર આપણે ઊભી કરવી જોઈએ. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.